આપણે જસરા ગામમાં પહોંચી ગયા છે, કંઈક જસરા ગામનો લુક આવવાના હશે અને ઊંટ પણ આવી ગયા છે। અહીંયા અલગ અલગ પ્રકારના જે બુલ આવેલા છે અને શું ખાસિયત છે આની? દૂધ આપીએ ત્યાં કેમ છો? ગુડ મોર્નિંગ મિત્રો, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે। નાઈ ધોઈને ફ્રેશ થઈને આપણે સવારમાં નીકળી ગયા છે જસરા મહોત્સવ મેળામાં જવા માટે, જે લાખણી તાલુકામાં આવેલો છે। મહાશિવરાત્રીનો જે સરસ મજાનો મોટો મહામેળો ભરવાનો છે, તો આપણે ત્યાં આજે જવાના છે। બધું જ આ દ્રશ્યો આજે મેળામાં બતાવવાના છે। આજે શનિવાર છે તો આપણે ગેળા પણ જવાના છે, તો લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે નીકળીએ છીએ આપણું બાઇક લઈને જસરા મહોત્સવમાં। તો ફાઇનલ હવે નીકળી જઈશું। તો ફાઇનલી આપણે નાનોટા પેટ્રોલ પંપ ઉપર આવી ગયા છે ને હવે આપણે પેટ્રોલ ભરાવી દઈએ। તો ફાઇનલી આ માણસ પણ અમારા ગામનો છે। તો ફાઇનલી આપણું હવે પેટ્રોલ નખાઈ દીધું છે ને હવે આપણે નીકળીએ જસરા મહોત્સવમાં। તો તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। આપણે ડુચકવાડાથી આગળ નીકળી ગયા છે। આપણે જે ઘરથી નીકળ્યા તો નાનોટા ધનકવાડા ડુચકવાડા વાચમ વાહણા અને લાખણી થઈને આપણે જવાનું છે। તો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો। આપણું બાઇક એકદમ ચલાવી રહ્યા છે સીડી જોશી અને હવે ફાઇનલ હવે આપણે નીકળી જઈએ છીએ। પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો આ છે લાખણીની કંઈક આવી રીતની બજાર। હવે આપણે જવાનું છે લાખણીથી જસરા જે મેળો ભરવાનો છે તે આપણે જતા આવીએ અને ઓલમોસ્ટ તમે જર્નીમાં ચાલુ જોડાયેલા રહેજો। જસરા આપણે બસ સ્ટેન્ડથી ત્યાં આપણે જવાનું છે। આપણે જસરા ગામમાં પહોંચી ગયા છે, જે લાખણીથી 5 કિલોમીટરના અંતરે આવેલો છે। આ છે કંઈક જસરા ગામનો લુક તમે જોઈ શકો છો। અહીંયાથી આપણે હવે જવાનું છે મેળામાં। તો મેળો કેવો ભરવાનો છે બધું તમને મેળા તો ફાઇનલી આપણે મેળામાં એન્ટ્રી લઈ લીધી છે। આવી રીતનો કંઈક મેળો બે બાજુ ભરાયેલો છે। તો આપણે જેમ જેમ અંદર જતા આવીએ કે કેવી ટાઈપનો મેળો ભરવાનો છે તમને બધું બતાવીએ। મારી પાછળ જે જોઈ શકો છે જસરાનો મેળો તમે જોઈ શકો, સરસ મજાનો મેળો ભરાવાનો છે। હવે ધીરે ધીરે પબ્લિક આવશે તેમ તેમ મેળો ભરાતો રહેશે અને તમે જોઈ શકો આ છે કંઈક આવી ટાઈપનું મેદાન જ્યાં ઘોડા દોડાવવાના હશે અને ઊંટ પણ આવી ગયા છે। સરસ મજાનું રેસ માટેનું અહીંયા લગાવવામાં આવેલું છે। સામે કંઈક ટેબલ જેવું બનાવેલું છે, સારી રીતે મેન્ટેન થઈ શકે માટેનો કાર્યક્રમ અહીંયા આવી ટાઈપનો કંઈક લુક છે। તો આપણે અહીંયાથી બનાવવાના છે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। જે જસરાનો મેળો છે એમાં તમે જોઈ શકો ઘણા બધા પશુઓ અહીંયા આવેલા છે રેસ માટે। અહીંયા ઘોડાઓ પણ આવ્યા છે, તો હું તમને બતાવું જે સામે અલગ અલગ પ્રકારના જે ઘોડાઓ છે ત્યાં દોડ માટે લાવેલા છે। આજે હજુ એટલો બધો મેળો ભરાનો નથી, કાલે સારી રીતે મેળો ભરાશે અને રેસ પણ થશે। આજે બાજુમાં ગ્રાઉન્ડ છે ત્યાં અને અલગ અલગ પ્રકારના ઘોડાઓ આવ્યા છે જે દોડવા માટે। ઘણા બધા પશુઓ છે જેમાં ગાય છે, ઘોડાઓ છે વગેરે અહીંયા આવ્યા છે। મેળામાં તમને ઘણા બધા ઘોડાઓ બતાવે અને હવે અહીંયા ગાય પણ અલગ અલગ જે વાછડા છે તે બતાવો। તો તમે જોઈ શકો અહીંયા રામગૌ માતા જે સરસ મજાના જસરા લાખણી તાલુકે સરસ મજાનો। તો તમને અંદર કેવી છે ગાયો તે હું તમને બતાવું। અહીંયા અલગ અલગ પ્રકારના જે બુલ આવેલા છે તમે જોઈ શકો, સરસ મજાના જેમના નંબર મારેલા છે। તમે અલગ અલગ પ્રકારની જે ગાયો છે તમે જોઈ શકો, જેમાં ગીર હોય, કાંકરેજી હોય, અલગ અલગ પ્રકારની જે ઓલાદની તમને અહીંયા ગાયો જોવા મળી રહી છે। સરસ મજાની જે વેચાણ માટે લાવેલી છે, તો તમે જસરા મહોત્સવ મેળામાં જોઈ શકો છો। ફાઇનલી આપણે જસરા મહોત્સવમાં આવી ગયા છે, ત્યાં ઘણો મોટો સરસ મજાનો મેળો ભરવાનો છે। એમાં અલગ અલગ પ્રકારની ગાયો હોય, બુલ હોય, જે ઘોડાઓ છે જે દોડવા માટે આવ્યા છે, વેચાણ માટે આવ્યા છે। તો તારી આપણી સાથે જોડાઈ ગયા છે ધંધુકા તાલુકામાંથી પરબડી ગામમાંથી। તો તેમનું નામ અને જે જણાવે છે તે શું લઈને આવ્યા છે, તમારું નામ જણાવો। વેચાણ માટે નથી આવ્યા, ગાય એક ગાય બે વાસળી। હા, મારું ગામ છે પરબડી તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ। અહીંયા જોવા માટે લાવ્યા જોવા માટે લાવ્યા છું। અને જે કયા પ્રકારની છે? આ છે ગોબિન જે કેજીએસસી જસ્તનથી લઈ ગયા હતા એ ગ્રુપના ચેનલ। અને શું ખાસિયત છે આની? એમાં ગીર છે લાંબા બોડી સ્ટ્રક્ચર સારું છે, સારી છે। કેટલું દૂધ આપીએ ત્યાં? તો સારી એવી ઓલાદની અહીંયા ગાય તમને જોવા મળી રહી છે। અલગ અલગ જે જોવા માટે લોકો આવે છે, સારી રીતે અહીંયા ઘણા બધા પશુઓ ભેગા થયા છે। તો તમે એકવાર અવશ્ય જસરા મહોત્સવના મેળાની માહિતી મેળવી શકો છો અને આવી પણ શકો છો આ મહોત્સવમાં।
દર વર્ષે ભરાતો હોય તો આ વર્ષે ભરાણો છે. તમે જોઈ શકો છો કે ત્યાંનું આખું એડ્રેસ તમે અહીંયા બતાવી શકો છો. જે ચુડાસમા મયુરસિંહ શિવરાજસિંહ કરીને નામ છે, જે પરબડી તાલુકો ધંધુકા અમદાવાદથી આવેલા છે. ગીર જે ગાય છે સરસ મજાની, અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી ઓલાદો અહીંયા આવેલી છે. ચા આવી ગઈ છે. જય બજરંગ ગૌશાળા જે ગેળા ખાતે સરસ મજાની આવેલી છે ત્યાંની. મેળામાં તમને અલગ અલગ જે ગાયોને ઘોડાઓને બાંધવા માટેની અલગ અલગ જે પ્રકારની વસ્તુ આવે છે તે અમને વસ્તુ અહીંયા મળી રહેવાની છે. તમે જોઈ શકો છો જેમાં ઘણી બધી વસ્તુઓ છે. શણગાર માટેની પણ વસ્તુઓ છે. બોલું હોય, બળદ હોય અને જે વાછડા હતા તે બધા ઘણા બધા અહીંયા વાછડા આપણે જોઈને હવે આવી ગયા છે. મેળાની તરફ જઈ રહ્યા છે. જે મેળો કેવો ભરાણો છે શરૂ થશે, જે મેળો જે જામ્યો છે કેવો મેળો છે અને કેટલી પબ્લિક આવી છે. હજુ 3 દિવસ ચાલુ થયા જ છે અને છેલ્લે દિવસ અહીંયા સરસ મોટું મેદાન છે ત્યાં દોડવાનો છે અને સામે ઊંટ પણ બેઠા છે. ત્યાંની તમે જોઈ શકો તે પણ દોડતા હશે અને અલગ અલગ પ્રકારની વસ્તુ અહીંયા વેચાણ માટે આવી છે. તો તમે જોઈ શકો છો આ છે જસરાનો મેળો, જેમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ મળી રહી છે. શેરડીનો રસ હોય, ફ્રૂટ હોય, દુકાનો છે ફાસ્ટફૂડની, ઘણી બધી માહિતી અહીંયા તમને જોવા મળી રહી છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, માહિતી પણ મળી રહી છે. જેમાં ફ્રૂટ હોય, સલાડ, અલગ અલગ પ્રકારની વેચાણ વસ્તુઓ પણ અહીંયા લાવેલી છે. તમે જોઈ શકો રાધેશ્યામ જે રંગીલા રાજકોટના પ્રખ્યાત આઈસગોળા તમને મળી રહેવાના છે. તમે જોઈ શકો અહીંયા ઘણા બધા ચટગોળો આવી ગયા છે. અલગ અલગ પ્રકારની ચટગોળો આ દસરાના મહોત્સવના મેળામાં તમને જોવા મળવાની છે. સામે ઘણી મોટી ચટગોળીઓ બની રહી છે. હજુ 3 દિવસ 4 દિવસ વાર છે તે માટેની અલગ અલગ પ્રકારની મોટામાં મોટી ચટગોળો અહીંયા બનવાની છે. તમે મેળામાં આવીને ચટગોળની મોજ તો માણી જ શકો છો અને ઘણી બધી મોજ અહીંયા જોવા મળવાની છે. તો જુઓ છો ઘણા મોટા મોટા ચટગોળો અહીંયા બનીને તૈયાર થઈ રહ્યા છે. આજે ઘણા બધા રમકડા નાના છોકરાઓ માટે સરસ મજાના મળી રહ્યા છે. અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ અહીંયા મેળા મળવાની છે. હજુ મેળો જામવાનો હજી વાર છે. કાલેથી તમે શરૂ થઈ જશે. ધૂમધામથી અહીંયા મેળો જમવાનો છે. મેળામાં અચૂકથી આવજો અને નિહાળજો. દર વર્ષની જેમ આ વર્ષે પણ સારો એવો મેળો ભરાણો છે. તમે જોઈ શકો છો. આપણે દસરાનો જે મહોત્સવ મેળો ભરાણો હતો મહાશિવરાત્રિ, તે જોઈને આપણે હવે જઈ રહ્યા છીએ ગેળા આજે, કેમ કે શનિવાર છે. અને જો મેળો વિડીયો સારો લાગે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ મજાનો મેળો હતો. તેમાં ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળી છે. પશુઓ હતા, ઘોડા હતા, બળદ હતા, ગાય હતી વગેરે તમને બતાવ્યું છે. તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.